નવસારી જિલ્લામાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે। બિલીમોરા શહેરમાં એક જ્વેલર્સની દુકાનમાં ઘૂસેલા લૂંટારુએ માલિક પર ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી રહી છે। જો કે માલિકની બહાદુરીના કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરના ગોહરબાગ વિસ્તારમાં આજે બપોરે ધોળા દિવસે એક ચોંકાવનારી ઘટના બની હતી। 3 અજાણ્યા શખ્સો હથિયારો સાથે એક જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યા અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દુકાનના માલિકે હિંમત દાખવી લૂંટારુઓનો સામનો કર્યો। આ દરમિયાન દુકાનમાં ધક્કામુક્કી જેવી પરિસ્થિતિ સર્જાઈ। માલિકના પ્રતિકારથી લૂંટારુઓ ગભરાયા અને કોઈ પણ સામાન લીધા વિના ભાગવા મજબૂર બન્યા। જો કે ભાગતા પહેલા લૂંટારુએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું। આ ગોળી માલિકને વાગતા ઈજાગ્રસ્ત થયા। તરત જ આસપાસના લોકોએ મદદ કરી તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા। પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ ઘટના લૂંટના ઈરાદે કરવામાં આવી હતી, પરંતુ માલિકના પ્રતિકારને કારણે આરોપીઓ નિષ્ફળ રહ્યા। હાલમાં આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસે નાકાબંધી કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરાઈ છે। વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ નવસારી।